ગાઈસ ગુડ મોર્નિંગ. તમે ઉઠી ગઈ છું. આમ મેં બ્રશ કરું છું. આજે અહીંયા તકીને થોડી વહેલી ઉઠી ગઈ. વહેલી એટલે ઊંઘ ઉડી જાય છે તો પછી ઉઠી જ જાઉં છું. અને મેં કીધું થોડો ટાઈમ મળી જાય એક્સ્ટ્રા વિડીયો યા કશું બી કરવાનો, એના લીધે વહેલી ઉઠી ગઈ. આ બાજુ સુધી અહીં નહીં આવ્યો. ઠંડી લાગે યાર દરરોજ. વાતાવરણમાં કોઈ ચેન્જ નહીં. આજે થોડી લાગે છે. સવારમાં ઉઠેલી ને મેં તો આજે તો સીન થઈ ગયો. આજે તો કાલે મેં કીધું કે મેં દૂધ પી જાઉં છું. મેં દૂધ પી ગઈ. મેં કાલનું કે કરતેલી કે દૂધ લઈ આવજો, દૂધ લઈ આવજો. અહીંયા મેં દૂધ પી ગઈ છું. હા લાવું છું કરીને પછી ભૂલી ગયા. સવારમાં મેં જેવું ફ્રીજ ખોલ્યું મેં તો પતી ગયું. હવે જાઓ ચા વગર મેં દૂધ છે નહીં. મેં તો કે સારું બહાર પી લઈશ. મેં પહેલાં કીધેલું લઈ લો એમ. તો પછી હું પાછી ઉઠીને પાછી ઊંઘી ગઈ. ને આજે કાલે પાણી ભરીશ, આજે ના ભર્યું મેં પાણી. કેમ કે કશું ખાલી નહીં, થોડાક કપડાં હતા એ બધું ધોઈ નાખ્યું. ડ્રમ આખો ભરેલો છે. મારે ડ્રમ ખાલી કરવાનો છે તો એના લીધે પછી મેં તો હવે કાલે જ ભરીશ. આટલું અત્યારે જે બી કપડાં નીકળશે એ બધું ધોઈ નાખીશ ને પછી ખાલી થઈ જશે એટલે પછી કાલે શાંતિથી ભરીશ. તો બસ મેં કરી લો. પછી મેં ઠંડી જો ભાઈનું ખુલ્લું મૂકીને હેડપી થઈ ગયા ભાઈ. બને રહેજો બ્લોગની અંદર. હું ફટાફટ રેડી થઈ જાઉં. તો મેં થોડીક વાર તાપમાં ઊભી રહી હતી. હવે સીધી ચા બનાવી દઉં, મારી કોરી ખાઈ દઉં. આજે તો રોટલી બનાવવાની નહીં, પેલા કે છે બ્રેડ લઈને આવું છું, બ્રેડ બટર એ કરવાનું છે બસ. અને મારી તો ખારી આવે છે. ચા બનાવવા જતી રહું. એવું છે કે આવી જાય પછી ચા બનાવું, કેમ કે બ્રેડ બનાવીશ ને ત્યાં સુધી તો ચા ઠંડી થઈ જશે. થોડી રાહ જોઉં છું. આવી જાય પછી મેં એક એ કરું, ફટાફટ એ કરી નાખું. તો બસ મારું જમવાનું બન્યું છે. હવે મેં જમવાનું બનાવ્યું. એક સાઈડ પર ભાત મૂકી દીધું છે. હવે બીજે ખાલી એ કરું. એ તાપમાં બેસીને જ કરું છું કેમ કે ઠંડી લાગે છે. હવે મેં ચાકુ કંઈ મૂકી દીધું મને યાદ નહીં આવતું. તો ધોવા કાઢ્યું હશે પછી કંઈક ગયું હશે. બેસી નાખું છું. મરચાં છે ને આજે થોડું હાથમાં નહીં આવતા. કંઈ મૂક્યું હશે મને યાદ નહીં. આવું મારું કામ છે. કંઈ મૂકી દઉં ને વસ્તુઓ તો એટલે મળે નહીં. મારે પછી લે કરવાનું થાય. હશે તો અહીંયા છે પણ મને દેખાતું નહીં. બાકી તો મેં અહીંયા જ મૂકું છું. મેં આવ્યું દેખ્યું સામે અહીંયા પડી રહ્યું છે પણ મને દેખાતું નહીં. કેવું ફોન યુઝ કરીએ ને પછી ઝાંખું દેખાય. તો બસ મેં ફટાફટ તો હવે વાત કરીએ. એક પર ભાત થાય છે. મેં ફટાફટ આ બધું કટ કરી નાખું. બટાકા લાવીને મૂક્યા છે પણ બટાકાનો કોઈ ઉપયોગ જ નહીં એટલે મેં આવી કોઈ વસ્તુ નહીં લાવતી. અમે બટાકા ખાતા નહીં. હવે અહીંયા કચરો કરીશ ને એટલે આખું મારે ક્લીન કરવું પડશે કેમ કે પવન ચાલે છે ને એના લીધે બધે ફેલાશે. પણ હવે મેં બીજી વાર આમે કરવાનું થશે જ મારે. વિસલ આવે છે. બીજી વારમાં કરવાનું થશે તેના લીધે કોઈ વાંધો નહીં. બીજી વાર કરી નાખીશ. માઇક એટલે નહીં લગાવતી કેમ કે માઇકથી છે મારા હાથ ગળે માઇક પર અડે છે ને માઇકનો બહુ અવાજ આવે છે એટલે મેં માઇક નહીં લગાવતી. માઇક પર બેઠી હોય ને તો વાંધો નહીં. બે થતી છે માઇક લગાવતી નહીં, બહુ અવાજ આવે છે. માઇકનો અવાજ સાંભળ્યો મને એ મજા આવતી લાગશે. કંઈક લગાવવા જેવું માઇક તો મેં લગાવીશ. બાકી તો આમ જ વિડીયો બનાવીશ. બીજી ચોથી સીધી જઈશ. બસ ડુંગળી તો થોડી નાખું. ફટાફટ જમવાનું બની જાય એમ તો ટેન્શન નહીં. આજે તો થોડું કામ નહીં એટલે મેં ફટાફટ બધું પતાવી દીધું. આજે કામ ઓછું છે
હવે બહાર કપડાં પડ્યા છે, થોડીક વાર રહેવા દો, હજુ થોડો તાપની અંદર એ થઈ જવા દો, કેમ કે રાતના ઠંડા હોય ને તો એના લીધે પછી મેં હવે થોડી વાર જ લીધું છું. હમણાં રહેવા દઉં છું જ્યાં સુધી મતલબ જમવાનું બનાવું છું ત્યાં સુધી. જમવાનું બની જાય એટલે સીધા કપડાં લઈ લઉં. કમ્પ્લીટ સુકાઈ જાય ને વાળી મૂકી દઉં. મારો અવાજ નહીં આવતો ને એટલો તો બહારનો વધારે અવાજ આવે છે. મને એવું લાગે છે કે મેં કમ્પ્લીટ બોલું છું, પણ બહારનો અવાજ વધારે આવે છે. તો બંને રહેજો, મેં ફટાફટ કટ કરી નાખું, નહીં તો વિડીયો આની મેં લોંગ થઈ જશે. તો જમવાનું બનાવતા મને એવું થયું કે ફની વિડીયો બી શૂટ કરી લઉં. તો મેં ફટાફટ કેમેરો અને માઇક વહી કાઢી લીધી, કેમ કે અહીંયા બેસું છું ને તો બહુ અવાજ આવે. માઇકથી મારો અવાજ ક્લિયર આવશે, ભલે પછી બહારની ગઈ થોડી ઘણી આવશે, પણ મારો અવાજ ક્લિયર આવશે. તો મેં ફટાફટ કેમેરો ઓન કરી દીધો અને ચાલુ. તો મેં ફટાફટ જમવાનું જ બનાવી દઉં, કેમ કે જમવાનું બનાવું તો જમવાનું બની જતું. એના લીધે મેં પહેલું જમવાનું બનાવી દઉં, પછી જ આપણે આગળ વિડીયો શૂટ કરીએ. કેમ કે મેં એ બનાવીશ ને તેના ચક્કરમાં મારું જમવાનું બની જશે ને મેં બી બની છે અલગ. તો મેં ફટાફટ જમવાનું બનાવી દઉં, પછી વિડીયો બનાવું. કોમેડી બનું છે, સીન થાય છે એના લીધે બગડે છે, બીજું કશું નહીં. એના ચક્કરની અંદર મેં ખાવાનું બાળ દઈશ તો મજા નહીં આવે. તો બસ મેં નહીં રેડી થઈ ગઈ છું અને મારે એક શૂટ કરવું છે મતલબ ખબર નહીં થાય છે કે નહીં થતા. ડાયલોગો થોડાક એ કર્યા છે, તો મને ખાલી એવું છે કે મેં પહેલાં એકવાર બનાવી જોઉં, ના બને તો પછી બનાવીશ, બાકી બની જશે તો અપલોડ કરી નાખીશ. તો મેં ફટાફટ એ તૈયારી કરી નાખું, પછી વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ. 5-10 મિનિટ લાગશે, 10 મિનિટ વધારે લાગશે, ખાલી થોડુંક એડિટિંગ કરવાનું રહેશે. એ પહેલું અપલોડ કરી નાખીશ યા પછી કરીશ, વાંધો નહીં. એનું ક્લિપ બનાવીને તૈયાર રાખીશ. તો બસ બંને રહેજો બ્લોગની અંદર. બસ નહીં ધોઈને રેડી થઈ ગઈ, બધું કામ પતી ગયું છે. હવે જમવાનું એકલું થોડુંક છે, તારે થોડી વાર રહીને કરું છું. પહેલાં તો 9:30 વાગે આવશે, ત્યાં સુધી તો મેં બધું પતાવી દઈશ. તો બસ બને રહેજો બ્લોગની અંદર. કોણ આંટી રિમોટ જોયું? થોડો મસ્કો મારવાનો નથી. જો શું મળી શકે છે તો તમે પણ તમારી સાસુને મસ્કા મારો. અને ના આવી કોમેડી વિડીયો બનાવવાની અંદર આવી વસ્તુઓની બહુ મિસ્ટેકો થાય, જે કે મજા બી આવે એક ટાઈમની અંદર. તો મેં જોઈ જણ બોલું છું, કેમ કે મેં લખી રાખ્યું છે ને પછી મેં બોલું છું. ને આમ તો ના બોલાય, મેં કેટલી ભૂલો પડી ને કેટલા ટેક વાગ્યા છે મારા. તો ફટાફટ હું ટેક લઈ લઉં. તો મારું શૂટ થઈ ગયું છે. મેં એક વિડીયો શૂટ કર્યું છે, એ થઈ ગયું છે. થોડી ભૂલો પડી છે, પણ મેં ખાલી ટ્રાય કરતી હતી કે બને છે કે નહીં બનતું. કેમ કે મેં ખાલી તૈયારી કરીને મૂકી રાખેલું કે બધું બનશે તો બનાવી દઈશ, ના બન્યું તો પછી કાલે એ વસ્તુ કરીશ. તો બની ગયું છે. હવે થોડીક ભૂલ છે તો હવે ચાલી જશે, એટલું બધું તો કોઈ એ નહીં કરતું. તો એટલી ભૂલ ચાલી જશે ને. અહીંયા આરતી થાય છે, એના લીધે મેં ફટાફટ શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો થઈ ગયું છે શૂટ કમ્પ્લીટ. અને જો તમને મારા વિડીયો ના બી તો મેં કન્ટિન્યુ કરું છું, પણ કદાચ મેં આ વસ્તુ અહીંયા એન્ડ કરું એના લીધે મેં પહેલાં જ બોલ દઉં છું. જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને એન્ડ સુધી જોજો, સ્કીપ બિલકુલ ના કરતા. અને વિડીયોની આવી જ મજા લેજો. હવે નીનુના મસ્તી ભર્યા વિડીયો બી આવશે. તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટની જરૂર છે તો પ્લીઝ સપોર્ટ. અને વિડીયો પણ ટાઈમ નહોતો મળતો એના લીધે મેં શૂટ નથી કરતી. તો હવે બસ હવે મજા આવશે. જે ટાઈમ પર મને લાગશે કે આ ટાઈમ પર બનાવવા જેવા છે એ ટાઈમ પર મેં બનાવી દઈશ. તો બન્યા રહેજો. બાય બાય.